हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં એએમસી સારથી કરીને એક આ બુક છે અને તાજેતરમાં જે વિદ્યાર્થી મિત્રોએ એએમસી જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરેલું છે તો તેના માટે એક સારી બુક બની શકે છે, કારણ કે માર્કેટમાં બહુ ઓછી બુક છે. તો આમાં જે છે એ તમને સંપૂર્ણ માહિતી જણાવી દઉં કે આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે. જેમ કે અમદાવાદને લગતી સંપૂર્ણ માહિતી આપેલી છે, કોમ્પ્યુટર વિશે આપેલો છે અને ઓડિટિંગનો જે નવો સબ્જેક્ટ આવેલો છે તેના વિશે માહિતી આપેલી છે અને અમુક પ્રશ્નપત્રો આપેલા છે. આજે આપણે આ બુકનો રિવ્યૂ કરશું જેથી કરીને તમને ખ્યાલ આવે આ બુક તમારે લેવી કે ન લેવી અને આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે જેથી કરી તમને એએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સારામાં સારા માર્ક અપાવી શકે છે. એમાં બીજા પણ સબ્જેક્ટ છે, પણ આ બુક જે ખાલી એએમસી માટે બનાવવામાં આવેલી છે એમાં અમદાવાદની માહિતી આપેલી છે, ઓડિટરની માહિતી આપેલી છે અને કોમ્પ્યુટર આ 3 વિષયમાં કવર કરવામાં આવેલો છે. તો આ ખાસ કરીને એક આ બુક છે. તો આજે આપણે એનો રિવ્યૂ કરશું જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જેને સહાયક જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરેલું છે અને બીજા વિષયમાં પણ જે અમદાવાદની ભરતી હતી એમાં પણ ભરેલું છે તેમાં પણ કામ આવી શકે છે, કારણ કે એમાં પણ અમદાવાદ વિશેની માહિતી પણ પૂછાતી જ હોય છે. તો અહીંયા તમને પહેલાં ઇન્ડેક્સ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. પછી આ બુકની પ્રાઇસ અને કઈ જગ્યાએથી તમને આ બુક મળી શકે તેની પણ માહિતી તમને જણાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડેક્સમાં પહેલાં અમદાવાદ વિશેનું જે 15 માર્કનું પૂછવાનું છે તેના વિશે માહિતી આપેલી છે, એ પણ ટોપિક વાઇઝ. તમે અહીંયા વિડીયો પોઝ કરીને આખી ઇન્ડેક્સ વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે એમાં કયા કયા ટોપિક આપેલા છે. પહેલાં અમદાવાદ વિશે બેઝિક માહિતી આપેલી છે, પછી અમદાવાદ વિશેની 2024માં જે કંઈ સંદર્ભ ઘટનાઓ થયેલી છે તેના વિશે માહિતી આપેલી છે, પછી અમદાવાદની જે ઓફિશિયલ સાઇટ છે તેમાંથી કઈ કઈ માહિતી પૂછાઈ શકે છે તો તેની માહિતી આપેલી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેરને લગતી જે માહિતી છે, અમદાવાદ શહેરના સ્થળ હોય, ઘટના હોય, એમાં કાંઈ મહાનુભાવ વ્યક્તિઓ વિશેની માહિતી આપેલી છે. જેમ કે સાબરમતી નદી વિશે માહિતી આપેલી છે, 147મી રથયાત્રા વિશે માહિતી આપેલી છે, તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે માહિતી આપેલી છે. આ બધી ખરી પરીક્ષાઓમાં ખાસ કરીને પૂછાઈ શકે છે. અને એએમસી હેરિટેજ વેબસાઇટ મુજબ પણ જે છે એ હેરિટેજ બનેલું છે તો તેના વિશે પણ માહિતી આપેલી છે. આવી રીતે અમદાવાદ વિશે 45 થી 47 પેજ સુધીની માહિતી આપેલી છે. આગળ તમને ડીપમાં જણાવું, અહીંયા ઇન્ડેક્સ એ માટે બતાવશું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. 2019માં જ્યારે એએમસીની પરીક્ષા લેવાયેલી જુનિયર ક્લાર્કની તે પણ આપેલું છે પેપર, બીજા 2-3 પેપરો પણ આપેલા છે અને પૂછાઈ શકે એવા પ્રશ્નો પણ આપેલા છે. અને બેઝિક અકોર્ડિંગ ઓડિટર વિશેનું પણ 10 માર્કનું પૂછવાનું છે આ વખતે. ગયું જે જૂનું પેપર હતું એમાં નહોતું, પણ આ વખતે આમાં એડ કરવામાં આવેલું છે તો તેની પણ માહિતી આપેલી છે ઓડિટ વિશેની. એમાં પણ અમુક જે બેઝિક ટોપિક છે એ બધા આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો વાઉચિંગ વિશે માહિતી આપેલી છે, દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાય છે તો આ વિશે માહિતી બધી આપેલી છે. એના પણ અમુક જે છે ઓડિટિંગના MCQ પ્રશ્નો આપેલા છે અને મહાનગરપાલિકા સંદર્ભ આપેલી માહિતી છે, બંધારણીય સંદર્ભમાં માહિતી આપેલી છે કે બંધારણમાં શું શું એનો ભાગ હોય છે. પછી કોમ્પ્યુટર વિશે બેઝિક માહિતી આપેલી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને છેલ્લા એએમસી મોક ટેસ્ટ પેપર 5 પ્રશ્નપત્રો આપેલા છે. આવી રીતના હવે તમને ઇન્ડેક્સ હતી જે મેં તમને બતાવી. હવે તમને અમુક ટોપિક બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે અને વિડીયો પોઝ કરીને અમુક પેજ પણ તમે વાંચી શકો છો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે કે આ બુકમાં કઈ કઈ માહિતી બધી આપવામાં આવેલી છે. અહીં અમદાવાદ વિશેની વિશેષતાઓ આપેલી છે, બેઝિક માહિતી બધી આપેલી છે, એ તમે જોઈ શકો છો. પછી 2024 વિશે માહિતી આપેલી છે, અમદાવાદમાં જે કંઈ ઘટનાઓ થયેલી છે તેના વિશે માહિતી આપેલી છે. અને આ બુક સારામાં સારી કહી શકો છો, કારણ કે અમદાવાદની જે મિત્રો પરીક્ષાઓની તૈયારી કરે છે એવું નથી જુનિયર ક્લાર્કની, પણ બીજી પરીક્ષાઓની પણ તૈયારી કરતા હોય તેના માટે પણ આ બુક ઉપયોગી બની શકે છે. કારણ કે બધી તમારે અલગ અલગથી અમદાવાદ વિશેની માહિતી મેળવી એની કરતાં બધી આ માહિતી આ બુકમાં સંપૂર્ણ માહિતી કવર થઈ જાય છે. જેમ કે અહીં અમદાવાદ શહેરનો પરિચય પણ આપેલી છે, અમદાવાદ શહેરની સ્થાપના ક્યાંથી થયેલી અને શું શું ઘટનાઓ જે બધી બનેલી હતી એ બધી માહિતી અહીંયા આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના આખી માહિતી આપેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિશે પણ માહિતી આપેલી છે, એમાં ટોટલ બેઠકો કેટલી છે અને હાલના કમિશનર કોણ છે એ બધી માહિતી આપેલી છે. અને આ લેટેસ્ટ બુક છે 2024ની, એટલે આમાં કદાચ બહુ ફેરફાર નહીં થયેલો કદાચ, તો પણ તમારે ખાસ કરીને એક કરંટ અફેરને લગતી માહિતી હોય એ ધ્યાનમાં રાખી લેવી. આવી રીતે અમદાવાદ વિશે માહિતી હતી. હવે આખી બુક તમને નહીં બતાવી શકું અને બીજા જે છે પેપર એ પણ તમને જણાવી દઉં. અહીંયા જોઈ શકો છો જૂનું પેપર એક આખું આપેલું છે જવાબ સાથે, એ પણ તમે જોઈ શકો છો. એમાં કઈ કઈ માહિતી પૂછાયેલી હતી જેથી કરીને તમારે જૂનું પેપર પણ ગોતવા જવાની જરૂર નથી, આમાં આપેલું છે. અને અમુક ઓડિટિંગ માટેના જે છે એ પણ આમાં પેપર તરીકે લખેલા છે, તમે જોઈ શકો છો. નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર પણ પેપર 2-3 બનાવેલા છે. પછી ઓડિટ વિશે તમને માહિતી જણાવી એટલે તમને ખ્યાલ આવે કે ઓડિટની કેવી રીતના માહિતી આમાં દર્શાવવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ઓડિટના પ્રકારો આપેલા છે. 2-3 ટોપિક તમને બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ઓડિટ વિશેની માહિતી આ બધી આપેલી છે.
અને 10 જ માર્કનું છે એટલે કાંઈ એટલું બધું ડીપમાં નહીં પૂછાય. બેઝિક માહિતી તમે કરશો તો પણ તમારું સારું એવું કવર થઈ જશે. આવી રીતના માહિતી આમાં પણ કવર કરવામાં આવેલી છે. હવે બીજું જે છે તમને જણાવી દઉં કે જે કોમ્પ્યુટર વિશેની માહિતી એ પણ તમને બતાવી દઉં જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અને છેલ્લે જે છે એ ટોપિક પૂરો થાય ત્યારે MCQ તો આપેલા જ છે બધા ટોપિકમાં. પછી અહીંયા જોઈ શકો છો મહાનગરપાલિકાના બંધારણીય સભ્ય, બંધારણમાં શું શું એની સ્થિતિ છે મહાનગરપાલિકામાં તો એની માહિતી આપેલી છે. સમિતિઓ હોય છે એ માહિતી આપેલી છે આવી રીતના. પછી કોમ્પ્યુટરનું તમે જોઈ શકો છો એ પણ તમને બતાવી દઉં જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અને અલગથી તમે કોમ્પ્યુટરની બુકની રીડિંગ કરેલું હોય તો આ બુકમાંથી કોમ્પ્યુટર કરવાની જરૂર નથી, બાકી આમાંથી પણ તમે કરી શકો છો. આવી રીતના આખી બુક બતાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અને છેલ્લે પેપર પણ આપેલા એ પણ તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો જે છે એ બેઝિક પેપરો 5 આપેલા છે AMCના મોક ટેસ્ટ માટેના, તો તે પણ અહીંયા આપેલા છે. આ પણ તમારી પ્રેક્ટિસ માટે સારા થઈ શકે. બધા ટોપિક તમે રીડ કરી જ લેજો અને પછી તમે મોક ટેસ્ટ દઈ શકો છો. કારણ કે બીજા પણ ટોપિક છે જેમ કે જનરલ નોલેજના ટોપિક છે, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, આ બધા ટોપિક છે, મેથ રિઝનિંગ, તો એ બધા ટોપિક તમે અલગથી કરી અને પછી આ મોક ટેસ્ટ દઈ શકો છો. આવી રીતના એક આ બુક બનાવવામાં આવેલી છે, જ્ઞાન સારથી દ્વારા બુક બનાવવામાં આવેલી છે અને સારી બુક છે. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય. 349 રૂપિયા પ્રાઇસ છે. આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે અને તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને મળી જશે. અને જ્ઞાન સારથીની વેબસાઇટ ઉપર અથવા તમે એની યુટ્યુબ ચેનલ પર જઈને પણ કોન્ટેક્ટ કરશો તો પણ તમને આ બુક ઘરે બેઠા તમને મળી જશે. બીજી કાંઈ પણ માહિતી જોતી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા તમને ફ્રી કુરિયરમાં આ બુક મળી જશે. અને જે કંઈ આપણે ડિસ્કાઉન્ટ મળતું છે એ તમને ફોનમાં જ જણાવી દેશે. અને આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો. બુક રિવ્યૂ ગમે તો વિડીયોને લાઇક કરી આપજો. તમારા મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને AMC જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરેલું છે અથવા બીજા સબ્જેક્ટમાં ફોર્મ ભરેલું છે AMCમાં, તો તે વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે. થેન્ક યુ.